હેલો એન્ડ વેલકમ બેક એવરીવન. સ્વાગત છે આપ સર્વેનું પ્રિપરેશન વિથ જુનિયર ટેસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર. આજે આપણે વાત કરવાના છે કરંટ અફેરના મોસ્ટ ટાઈમ એવા પ્રશ્નોની. અને આપ અમારી ચેનલ પર પ્રથમવાર હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો જેથી આવનારા તમામ વિડીયોની અપડેટ આપ સુધી પહોંચી રહે. અને હજુ સુધી તમે અમારી ટેલિગ્રામ ચેનલ તેમજ વોટ્સઅપ ચેનલ જોઈન ના કરી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે, તો ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો. તો શરૂ કરીએ કરંટ અફેરના મોસ્ટ ટાઈમ એવા પ્રશ્ન. પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી બહુભાષી શિક્ષણ આંતરપેઢીના શિક્ષણનો આધારસ્તંભ છે. આ થીમ સાથે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ 20 ફેબ્રુઆરી. પ્રશ્ન નંબર 2, તાજેતરમાં ફેબ્રુઆરી 2024માં ફ્રાન્સે તેનું સર્વોચ્ચ નાગરિક સન્માન શેવેલિયર ડે લા લેગિયન ડી ઓનરથી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી શશી થરૂર. પ્રશ્ન નંબર 3, તાજેતરમાં નીચેનામાંથી આયોજિત 9મો રાયસીના ડાયલોગમાં કયા દેશના પ્રધાનમંત્રીએ મુખ્ય અતિથિના રૂપમાં ભાગ લીધો હતો? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ગ્રીસ. પ્રશ્ન નંબર 4, તાજેતરમાં નીચેનામાંથી કયા દેશમાં બહુરાષ્ટ્રીય યુદ્ધ અભ્યાસ શાંતિ પ્રયાસ 4 શરૂ થયો છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી નેપાળ. પ્રશ્ન નંબર 5, તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે મરાઠા સમુદાયને કેટલા ટકા અનામત આપવાની ઘોષણા કરી છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી 10%. પ્રશ્ન નંબર 6, ફેબ્રુઆરી 2024માં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાં સામેલ થનાર 119મો દેશ કયો છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી માલ્ટા. પ્રશ્ન નંબર 7, તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ચંડીગઢના નવા મેયર કોને ઘોષિત કર્યા? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ કુલદીપ ટીટા. પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી ફેબ્રુઆરી 2024માં કયા દેશે ભારતને નવ પરિયોજનાઓ માટે 12,800 કરોડ રૂપિયાની લોન આપવાની ઘોષણા કરી છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી જાપાન. પ્રશ્ન નંબર 9, તાજેતરમાં અંડર વોટર ફોટોગ્રાફ્સ ઓફ ધ યર 2024નો ખિતાબ કોણે જીત્યો છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી એલેક્સ ડોસન. પ્રશ્ન નંબર 10, તાજેતરમાં નવસારીના વાંસી બોરસી ખાતે પીએમ મિત્રા પાર્કનું ખાતમુહૂર્ત કોના દ્વારા કરવામાં આવ્યું? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી નરેન્દ્ર મોદી દ્વારા. પ્રશ્ન નંબર 11, નીચેનામાંથી કયા દિવસે વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવે છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી 22 ફેબ્રુઆરી. પ્રશ્ન નંબર 12, દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ 2024માં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ કોણે જીત્યો છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી જવાન. પ્રશ્ન નંબર 13, નીચેનામાંથી ફેબ્રુઆરી 2024માં કેસ્પરસ્કાય દ્વારા પ્રસિદ્ધ સાયબર ક્રાઇમ રિપોર્ટ 2023માં ભારત કેટલામાં સ્થાને રહ્યું છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી 80માં. પ્રશ્ન નંબર 14, તાજેતરમાં નીચેનામાંથી વિશ્વ ચિંતન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી 22 ફેબ્રુઆરી. પ્રશ્ન નંબર 15, તાજેતરમાં કેન્દ્રીય શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કયા રાજ્યમાં દેશનું પ્રથમ કૌશલ ભારત કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ઓડિશા. પ્રશ્ન નંબર 16, તાજેતરમાં કયા ખેલાડીએ T20માં સૌથી ઝડપી 10,000 રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી બાબર આઝમ. પ્રશ્ન નંબર 17, ફેબ્રુઆરી 2024માં કયા રાજ્યની સરકારે સ્થાનિક અર્થવ્યવસ્થાને સશક્ત બનાવવાના હેતુથી હિમાલયન બાસ્કેટ કંપની લોન્ચ કરી છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ઉત્તરાખંડ. પ્રશ્ન નંબર 18, તાજેતરમાં કઈ ભારતીય કંપનીએ ગૂગલ અને એપલને ટક્કર આપવા માટે ઇન્ડસ એપ સ્ટોર લોન્ચ કર્યું છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ફોનપે. પ્રશ્ન નંબર 19, તાજેતરમાં સીડી બિરલા પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા વૈજ્ઞાનિક કોણ બની છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી પ્રોફેસર અદિતિ સેન ડે. પ્રશ્ન નંબર 20, તાજેતરમાં મળેલ જાણકારી અનુસાર વિશ્વનું બીજું સૌથી મોટું સડક નેટવર્ક કયા દેશ પાસે છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ભારત. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે.